દર વર્ષે ભરાતા ભાદરવી પૂનમના મેળામાં લાખો યાત્રાળુઓ ભાગ લે છે. અંબાજીના માર્ગો પર અનેક સેવા કેમ્પો કાર્યરત છે, પરંતુ તેમાંથી એક અનોખી ઓળખ બનાવી છે સુંઢિયા ગામના ગરમ પાણીના સેવા કેમ્પે, જે 1983થી 42 વર્ષથી સતત સેવા આપી રહ્યા છે અને યાત્રાળુઓને નહાવા માટે ગરમ પાણી પૂરું પાડી રહ્યા છે. મારું નામ વ્યાસ દિલીપભાઈ જંતીલાલ. અમે અહીંયા અમારા ગામના રોડ ઉપર ધરોઈ કોલોની ના અંદર અમે રોજમદાર તરીકે સર્વિસ કરતા હતા. તે દરમિયાન અહીંથી યાત્રાળુઓ નીકળતા અને યાત્રાળુઓ નાહવા માટે ગરમ પાણીની માગણી કરતા. અમે રણા રમેશભાઈ તેમજ અન્ય મિત્રો ભેગા થઈને એક નક્કી કર્યું અને 1983ની સાલથી અમારું મંડળ શ્રી સંસ્કાર યુવક મિત્ર મંડળ સુંઢિયાનો નામ રાખી અમે આ ગરમ પાણીની સેવા કેમ્પ ચાલુ કરી. ગામજનોના સહયોગથી અમે નાના, અમારી ઉંમરો નથી, અમારા જોડે કોઈ પેમેન્ટ ન હોવાના કારણે ગામજનો જોડેથી માગણી કરી આ સેવા કેમ્પ ચલાવતા છેલ્લા 20 વર્ષથી આ સેવા કેમ્પમાં અમે કોઈ દાન લેતા નથી અને કોઈ દિવસ અમે યાત્રાળુનો તો 1 રૂપિયો પણ લેતા નથી. ગરમ પાણીના નામે એક સુંઢિયા ગામ પ્રચલિત બની માં અંબા ભક્તજનોની તેમજ દરેક સેવા કેમ્પોનું આરોગ્ય સારી રાખે એવી મારી અભ્યર્થના. અહીં દર વર્ષે માં અંબેના ભક્તો માટે નહાવા માટે ગરમ પાણીની મફત વ્યવસ્થા કરવામાં આવે છે. પગપાળા જતા પદયાત્રીઓ થાક ઉતારવા માટે આ કેમ્પ પર રોકાય છે, જ્યાં ગરમ પાણીથી સ્નાન કર્યા બાદ તેઓ તાજગી સાથે આગળ નીકળી પડે છે. ખાસ વાત એ છે કે અહીં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે 1983માં સેવા કેમ્પો ખૂબ ઓછા હતા. ત્યારે શ્રી સંસ્કાર યુવક મિત્ર મંડળ સુંઢિયાના યુવાનોએ ગ્રામજનોના સહકારથી આ સેવાની શરૂઆત કરી હતી. તે સમયના યુવાનો પોતે જ પણ પાણી લાવીને ગરમ કરતા અને યાત્રાળુઓને આપતા. ભક્તો માટેની આ સેવા એટલી લોકપ્રિય બની ગઈ કે સુંઢિયા ગામનું નામ ગરમ પાણીના કેમ્પથી ઓળખાવા લાગ્યું. વિશેષ વાત એ છે કે છેલ્લા 20 વર્ષથી આ સેવા માટે કોઈ પણ ફંડ કે દાન લેવામાં આવતું નથી.